तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली खबर की बात करिए तो वरसादनी आगाही ऑरेंज एलर्ट। तो दोस्तों, हवामान विभाग द्वारा आज राज्यना 15 जिल्लाओं में वरसादनु ऑरेंज एलर्ट आपवामां आव्युं छे। खास करीने दक्षिण गुजरात अने सौराष्ट्र में मध्यथी भारे वरसाद पड़वानी शक्यता दर्शाववामां आवी छे। तो अमदावाद अने गांधीनगर में पण मेघो मंडाशे एवी जाहेरात करवामां आवी छे। आ सिवाय आगामी 5 दिवस एटले के 20 जुलाई सुधी राज्य में सारा वरसादनी आगाही करवामां आवी छे। तो गुजरात पर एक साथे 3 सिस्टम सक्रिय थशे मित्रों। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ તો ખેડૂતો માટે કામના સમાચાર। ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે તેના માટે ગામે ગામ કેમ્પ લગાડવામાં આવશે, જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી અને તસ્કેલી ઊભી ન થાય। જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી पहला आ योजनानो लाभ त्याना खेडूतोने मळशे। जणावी दઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે। તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલ પાકોની માહિતી પણ મેળવવામાં આવશે। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ તો पेट्रोल डीजल माटे मोटी जाहेरात। तो मोदी 3.0 ની રચના થતાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે। તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે। જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા હોય તો ગ્રાહકોને મોટો ફાયદો થશે। જો કે સરકારે આ મામલે કેવો રિસ્પોન્સ આપે તે પણ અગત્યનું છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 200 ખેડૂત નેતાઓ રાહુલ ગાંધીને મળશે। વિપક્ષના નેતા રાહુલ ગાંધી 22 જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોને મળશે। ખેડૂત નેતા જગદીશજી દલવાલે આ જાણકારી આપી છે। તેમણે કહ્યું છે કે 22મી જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોની મહત્વની બેઠક યોજવા જઈ રહી છે। એમએસપી કાયદો લાવવા માટે દેશભરમાંથી 200 ખેડૂત નેતાઓ તેમાં ભાગ લેશે। ખેડૂત નેતાઓએ કહ્યું છે કે સરકાર એવો ભ્રમ ફેલાવી રહી છે કે જો એમએસપી કાયદો ગેરંટી બની જશે તો લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થશે। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો બીએસએનએલ ટાટા ખુશખબર। એરટેલ અને જીઓના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો બીએસએનએલ તરફ આગળ વધી રહ્યા છે। તે દરમિયાન ટીસીએસ અને બીએસએનએલ વચ્ચેની ડીલથી ખાનગી ટેલિકોમ કંપનીઓનું ટેન્શન વધી ગયું છે। એવા પણ સમાચાર છે કે ટાટા કન્સ્ટ્રક્શનની સર્વિસ અને બીએસએનએલ વચ્ચે 15,000 કરોડ રૂપિયાની ડીલ થઈ છે। ટીસીએસ અને બીએસએનએલ મળીને ભારતના 1,000 ગામડાઓમાં 4G ઇન્ટરનેટની સેવા શરૂ કરશે, જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત। દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। પડકારનું કહેવું છે કે ખેડૂત દ્વારા ઉપયોગમાં લેવાતો મુખ્ય ખાતર ડીએપી 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી પીકે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। જ્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને યુરિયા ખાતર પર 50% સબસિડી આપવામાં આવી રહી છે તેવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અને ખેડૂતોને માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રઘાવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ફરી દેવા માફી અંગે સમાચાર. તો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી હતી. તો ખેડૂતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે. તો દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે. તો રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધી છે. તો ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.